આજે તલોદ મહાનગરપાલિકા ખાતે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નટવરસિંહ ભાટી અને વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી મયુરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોને મોદી સરકારની વિવિધ યોજનાઓ અને 11 વર્ષમાં કરવામાં આવેલી સિદ્ધિઓ વર્ણવી હતી। આ સમયે તલોદ શહેર પ્રભારી અનિરુદ્ધભાઈ સોરઠિયા, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ પટેલ, ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર કુમાર શાહ, કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, સંગઠનના સૌ હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો અને મહોલ્લા બેઠક લેવા જનાર ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, SD ન્યૂઝ ગુજરાતી।